જય માતાજી બધાને। યુરિક એસિડનો અત્યારે બધાને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એના કારણે ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય છે। તો આજે આપણે એ જ વિડીયો લઈને આવ્યા છે। ઘણી સારી માહિતી મળશે, છેક સુધી મારો વિડીયો જોશો। દવા વિના જ પેશાબ વાટે નીકળી જશે યુરિક એસિડ। ટેન્શન લેવાને બદલે કરો આ 5 કામ, ડાઉન થવા લાગશે મીટર। યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે નોનવેજને બાય બાય કહી દો અને રેગ્યુલર એક્સરસાઇઝ કરવી પડશે। યુરિક એસિડ કંટ્રોલ કરવામાં ડાયટનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે। શરૂઆતના સ્ટેજમાં તેને કોઈ દવા વિના કંટ્રોલમાં લાવી શકાય છે। મિત્રો, જો તમને પણ યુરિક એસિડનો સમસ્યા હોય તો તમે આ વિડીયો છેક સુધી જોશો। તમે ઘરે જ રહીને નેચરલ રીતે કંટ્રોલમાં યુરિક એસિડને લાવી શકશો। આ નેચરલ રીતથી કંટ્રોલ કરો યુરિક એસિડ। યુરિક એસિડને કંટ્રોલ કરવાની સૌથી સરળ રીત છે બેલેન્સ્ડ ડાયટ। તમારા ખાનપાનમાં ફળ, શાકભાજી અને અનાજ સામેલ કરો, કારણ કે તેમાં હાઈ ફાઈબર હોય છે। તેનાથી યુરિક એસિડ કંટ્રોલ કરવામાં મદદ મળે છે। તો તમારે નોનવેજ જો તમે ખાતા હોય તો એ તમારે પૂરી રીતે બંધ કરવાનું છે। ડાયટ ઉપર ખાસ કરીને ધ્યાન આપવાનું છે। ટામેટાં, કાકડી અને લીલા પાંદડાવાળા શાકભાજી પણ યુરિક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે। ચોકલેટ, દૂધ અને દહીં જેવી ડેરી પ્રોડક્ટ્સ પણ ફાયદાકારક નીવડે છે। તો તમે બને ત્યાં સુધી વેજીટેરિયન વસ્તુ વધારે ખાવાની છે। લીલા પાંદડાવાળા શાકભાજી પણ તમને મદદ કરશે, જેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે। તેનાથી શરીરમાં એસિડનું બેલેન્સ જળવાઈ રહે છે। પૂરતી માત્રામાં પાણી પીવું યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે। તમારે લિક્વિડ વસ્તુ વધારે લેવાની છે। જ્યારે તમારે વધારે પાણી પીવો છો ત્યારે શરીરમાંથી ટોક્સિન્સ અને યુરિક એસિડને બહાર કાઢવામાં મદદ કરે છે। રોજ ઓછામાં ઓછું તમારે 8થી 10 ગ્લાસ જેટલું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ। આ સિવાય નારિયેળ પાણી પણ તમે પી શકો છો। લીંબુ પાણી પણ સારો વિકલ્પ છે। તમે કોઈપણ ફળનો જ્યુસ પણ પી શકો છો, જેના કારણે તમારું શરીર હાઇડ્રેટેડ રહે છે અને એના કારણે તમારું એસિડનું લેવલ પણ ઘટાડે છે। તો તમે તમારા શરીરમાં કોઈપણ પ્રકારનું લિક્વિડ લઈ શકો છો। દારૂ અને સુગરી ડ્રિંક્સ યુરિક એસિડના લેવલને વધારી શકે છે, તો તમારે આ બધી વસ્તુ અવોઇડ કરવાની છે। ખાસ કરીને બિયરમાં રહેલા પદાર્થ યુરિક એસિડની માત્રા વધારે છે। જો તમે એનું સેવન કરતા હોય તો તરત જ તમે બંધ કરી દો। તેથી આ વસ્તુઓથી અંતર રાખવું જરૂરી છે। એક્સરસાઇઝ તમારા શરીરના મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં મદદ કરે છે અને યુરિક એસિડને પણ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે। જો તમે યુરિક એસિડની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તો તમે નિયમિત રૂપે ચાલવાનું રાખો, જોગિંગ કરવાનું રાખો અથવા તો તમે યોગ કરવાનું રાખો, જે તમને ફિટ રાખવાની સાથે સાથે તમારા શરીરમાં એસિડના લેવલને પણ બેલેન્સ રાખે છે। તમારે ફિઝિકલ એક્ટિવિટી પણ તમારા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરશે, જેના કારણે તમારું યુરિક એસિડનું લેવલ પણ ઘટી જશે અને કંટ્રોલમાં આવી જશે, જે યુરિક એસિડના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે। સ્ટ્રેસ પણ યુરિક એસિડના લેવલને વધારી શકે છે। તો તમારે જિંદગીમાં જો થોડું ઘણું પણ સ્ટ્રેસ હોય તો તમે યોગાનો ઉપયોગ કરીને પણ તમારા સ્ટ્રેસને દૂર કરી શકો છો। સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનિક અપનાવવાની જરૂર છે। ધ્યાન, યોગ અને પ્રાણાયામ જેવા ઉપાય કરવાથી તમે સ્ટ્રેસનો ઓછો કરવામાં મદદ કરે છે। નિયમિત ધ્યાન કરવાથી તમારો સ્ટ્રેસ દૂર થશે, એના કારણે તમારું યુરિક એસિડનું લેવલ પણ કંટ્રોલમાં આવી જશે। માનસિક સ્વાસ્થ્ય સુધરે છે અને શરીરનું મેટાબોલિઝમ પણ બૂસ્ટ થાય છે, જેના કારણે તમારું યુરિક એસિડનું લેવલ કંટ્રોલમાં રહે છે। તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રો સુધી પણ મારો વિડીયો પહોંચાડશો। મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અને મિત્રો, ખાસ કરીને તમે જો કયા દેશમાંથી, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો, મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને પણ ખબર પડે કે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોવાઈ રહ્યો છે। મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આવજો મિત્રો।